અખિલ ભારત હિન્દુ મહાસભાના ગૌરક્ષક રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વિરમભાઈ દેસાઈની વરણી. અખિલ ભારત હિન્દુ મહાસભાના રાષ્ટ્રના ગૌરક્ષક અધ્યક્ષ તરીકે વિરમભાઈ દેસાઈની વરણી કરવામાં આવી છે. વરણી થતાં તેઓ રાધનપુર પહોંચ્યા, જ્યાં સંગઠન દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ અવસર અખિલ ભારત હિન્દુ મહાસભાના રાષ્ટ્ર અધ્યક્ષે હિન્દુઓને સંગઠિત થઈ રાષ્ટ્રહિતના કાર્ય કરવા આહવાન કર્યું. રાધનપુરમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા પણ તેમણે પ્રયાસો કરવાની વાત કહી. આ કાર્યક્રમમાં સંગઠનના અનેક હોદ્દેદારો હાજર રહ્યા, જેમ કે ગુજરાત રાજ્ય મહામંત્રી કિશોરભાઈ સરડવ, પાટણ જિલ્લા અધ્યક્ષ નાનજીભાઈ ઠાકોર, મહામંત્રી મેવાભાઈ ભરવાડ, રાધનપુર પ્રમુખ દિલીપ પૂજારા, સાંતલપુર તાલુકા પ્રમુખ અશોકભાઈ જી પ્રજાપતિ, રાધનપુર મંત્રી ભરતભાઈ ઠાકોર. અપાયેલા નિવેદનમાં રાધનપુર નગરમાં ચાલતા ગેરકાયદે કતલખાના તાત્કાલિક બંધ કરવાની માંગ કરી. નગરપાલિકાએ કતલખાનાને બંધ કરવા નોટિસો પણ આપી છે, પરંતુ હજુ સુધી કાર્યવાહી થઈ નથી. સંગઠન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે થોડા સમયમાં ગેરકાયદે કતલખાના બંધ નહીં થાય તો આવેદનપત્ર આપી સંગઠન ધરણા પર બેસશે. ઉપાધ્યક્ષની મને જવાબદારી આપી. પછી થોડા દિવસો પછી અમારા ગુરુજી શ્રી કિશોરભાઈ, તમને નાનું પદ પડે છે, આપણે દિલ્હીના મુલાકાતે જઈએ. દિલ્હી ગયા, ત્યાં ચર્ચા થઈ. પછી કે ભાઈ તમે કઈ જાતિના છો? તો રબારી. તમારે અહીં યાદવ કે હું રબારી. તો કે યાર તમે તો આ ગૌ માટે સર્જાયેલા છો, તો તમે સમગ્ર દેશના ગૌરક્ષક બનો તો વધુ સારું. પછી કિશોરભાઈ તમે મને સ્વીકારી લીધું અને એ લોકોએ આપણું સન્માન કર્યું, આપણને અધિકાર આપી દીધા સમગ્ર દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યો. હવે શરૂઆત આપણે એથી કરીએ, કારણ કે હિન્દુ મહાસભાની વાત છે અને ગૌરક્ષકની વાતો છે. જે હવે ને હવે બે પોખો એક જ છે, ઉપરથી નીચે આવી જોડે જ છે. હવે અત્યાર સુધીમાં આપણે જોતા આ શહેરમાં બહુ માણસો છે, આ એસપીજીમાં બહુ પટેલો છે, ત્યારે આ તો માત્ર હિન્દુત્વની વાત છે. તો આમાં તો આટલા ચાલે જ નહીં. આખા દેશની 85% જો હિન્દુ હોય તો સમગ્ર આની અંદર જોડવા જ પડે આપણે. એટલે આપણે બધાએ મહેનત કરી. રાધનપુરથી હું બીજે ઘણી બધી જવાનો છું, ત્યાં પણ કહીશ અને જોડવાના છે. આપણે આ હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય લેવલે પહોંચવાના લોકો સરકાર નોંધ લે. અત્યારે તમારી નોંધ લેવાથી ના લેવાથી મને ખબર નથી. તમારે સિંધુમાં જોડાવવું પડે, એ લોકો જોડવા આવે. ભાઈ અડે તમારી ટીમની જરૂર છે મારે, તમે હિન્દુ છો, આપણે હિન્દુના રક્ષણ માટે હિન્દુ છીએ. એટલે આ બધી બાબતો આપણે ધ્યાનમાં લઈ દરેક સભ્યએ પદ હોય કે ના હોય પણ આપણે આજે નિર્ણય કરી લઈએ, સંકલ્પ કરી લઈએ કે દરેક વ્યક્તિ 100 જણા જોડે. એટલા 100 જણા એવડું મોટું કદ થઈ જાય કે ભવિષ્યની અંદર સરકારને દેવાભાઈને જ્ઞાનજીભાઈને બોલાવવા પડે કે ભાઈ અમારે આવું છે, અથવા તો આવું સરકાર કરી રહી છે, અથવા તો ઉમેદવાર મૂકી રહ્યા છે, અથવા તો આ યોજના કરી રહ્યા છે, તો તમારો સહકાર જોશે. અત્યારે એકતા તો અખંડતા. અત્યારે આપણે ભાઈ એકતા ઓછી છે, છીએ તો બધા હિન્દુ, પણ માત્ર આપણે એટલી મહેનત નહીં કરતા કે અંદર બધાને જોડીએ. એટલે જોડવાનું કામ પહેલાં કરવાનું છે, અને જોડવા માટે શું કરવું પડે? મહેનત કરવી પડે. આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે એ ગલીએ છે, એમાં કોઈને મહેનત તો પડી છે ને કોઈને જોર તો આવ્યું છે. એમ આપણે જાતે મહેનત કરી જોર લાવવાનું છે. ભલે આપણે ધંધો કરતા હોઈએ, બીજી પ્રવૃત્તિ કરતા હોઈએ, એનાથી વાંધો નહીં, પણ આનો પ્રચાર એટલો બધો કરો કે લોકોને એવું લાગે કે ભાઈ આ હિન્દુત્વ માટેની હિન્દુ મહાસભા રાષ્ટ્રીય લેવલની બનેલી 1886માં રજીસ્ટ્રેશન છે. આપણે ગુજરાતની અંદર તેના સભ્યો ઓછા છે. બીજા સ્ટેટની અંદર જોવો તો 70%, 80% લોકો આની અંદર સભ્યો હોય છે. ખાલી કે SMS કરશો 5000, 10,000, 25,000 માણસ ભેગું થાય છે. જેની હિસાબે આજે આપણે રાધનપુરની અંદર વિચાર કરીએ તો 5-25 માણસો આવે. પણ આપણે સભ્યો ભવિષ્યની અંદર જોડીશું, મહેનત કરીશું, તો તમે એમ કહો છો કે ભાઈ મારા 5,000 માણસો ભેગા થઈ ગયા છે, બોલો આપણે શું નિર્ણય કરીશું? તો દેવાભાઈ આપણા દેવાભાઈ બધા ભેગા કરીને, અંજીભાઈ ભેગા કરીને, આ પૂજારા ભેગા કરીને કહે છે ભાઈ આપણે કોને પાડે ટેકો આપવો છે? હિન્દુત્વની વાત કોણ કરે છે?
અને એ લોકો કરવા આવતા છે કે અમે હિન્દુત્વની વાત કરીશું, અમે ગાયો માટેની વાત કરીશું. આ બધું જો તમારે ઊભું કરવું હોય તો તમારે એકતા કરવી પડશે, બહોળા પ્રમાણમાં લોકોને જોડવા પડશે અને તો જ તમારું નોંધ લેવાશે. આ ટૂંકી હકીકત છે. બાકી કોઈ પછી ભેગા થયા કોઈ ગાયની પાછળ દોડાને પકડી પોલિટિશિયન કામ ગોપ્યા એટલું કામ આનું નથી. આ વાત છે હિન્દુની. એટલે પહેલાં તો એકતા કરવી પડશે. એકતા કર્યા પછી તમારે કોઈ નોંધ લે એવું કરવું પડશે. એટલે આજે આપણે બધા સંકલ્પ લઈએ કે આપણે તમામે તમામ એક જણ 100 જેને સભ્ય બનાવ એ પણ 100 જોડે. એ રીતે આપણે આખી ચેન કરીને મોટા પ્રમાણ બહોળા પ્રમાણમાં રાધનપુર તાલુકામાં મેક્સિમમ 85% લોકો ના જોડા કરીને પણ 50% દે 2027 સુધીમાં પહોંચાડી દઈએ દેવાભાઈ નાનજીભાઈ તો તમારી નોંધ લેવાશે. આ સ્પષ્ટ વસ્તુ છે કે આ કિશોરભાઈ આવ્યા અને વિરમભાઈ આવ્યા આપણે મળી બેરાઈ ગયા એ વસ્તુ કદાચ ભેળ નથી. બીજી વસ્તુ ફરી કહી દઉં તો હોદ્દો તો જ લેજો, ન્યાય આપી શકો તો જ, બાકી સભ્ય રહેજો. જેને સભ્ય બનાવો એના હોદ્દો આવતા પહેલાં પૂછી લેજે કે ભાઈ તું આનો ન્યાય આપી શકીશ. કારણ કે હું મને આપ્યો રાષ્ટ્રીય અધ્યક્ષનો હોદ્દો તો મારે સમય ફાળવવો પડે, જવું પડે, રાધનપુર આવવું જવું પડે, સૌરાષ્ટ્રમાં જવું પડે, દક્ષિણમાં જવું પડે. અને હું ના જઉં અને ખાલી હોદ્દો લઈને સમય પસાર કરી દઉં એનો કોઈ મતલબ નથી. એટલે પહેલી વસ્તુ તો એક હોદ્દાને ન્યાય આપવાનો છે. હિન્દુ છે એટલે અંદરથી લાગણી થવી જોઈએ, તમારા રોજમાં હિન્દુત્વ છે એટલે એ લાગણી તમારી ઉભરાવી જોઈએ અને તો તમે સફળ થશો. તમારે જ્યાં સુધી તમારું અંદર હૃદયનું હિન્દુત્વ જ્યાં ખૂટશે નહીં ત્યાં સુધી કશું થવાનું નથી. એટલે પહેલાં હિન્દુત્વ ખોલો ને ખોલાવડાવો તમામ લોકો જોડે. ગૌ રક્ષકોની વાત કરું જેવા ભાઈ તમે ભરવાડ છો, આપણે માલધારી છીએ, એટલા ગઢવી છીએ એ પણ માલધારી ખરી. આ બધાને ગૌ રક્ષકની આખી ટીમ આપણે બનાવવાની છે. ઘણા ડુપ્લિકેટ ગૌ રક્ષકો ફરે છે બજારમાં, હપ્તા લેવા વાળા અથવા તો ગોરખ ધંધા કરવા અથવા તો પોતાનું કંઈક ચલાવવા માટે વાળા વ્યક્તિઓ. એટલે આપણે ગૌરક્ષક નિમવાના છે તાલુકા લેવલે, ગામડા લેવલે અને સિટી લેવલે. આ ગૌરક્ષકો આઈડેન્ટિફાઈડ તમારા જેવા વ્યક્તિઓ કરશે કે ભાઈ આ સાચો ને સચોટ માણસ છે એવા વ્યક્તિને જ આપણે આપવાનું છે, એ સિવાય કોઈને આપવાનું નથી. અને એ સિવાય આપણે ઉદઘાટન થોડા ટાઈમમાં આપણે ઓફિસનું કરી રહ્યા છે તો માન્ય સંઘવી સાહેબ આવશે, માન્ય સીએમ સાહેબને બોલાવવાનો પ્રયત્ન આપણે કરીશું. એ દિવસ પણ આપણે જાહેર કરાવીશું કે ભાઈ આ હિન્દુ મહાસભા સિવાયના ગૌરક્ષકો તમારે માન્ય કરવા નહીં. અને એ આપણે ડેટા રહ્યા એ ડેટા અંદર કોમ્પ્યુટર રાખીશું, સ્ટેટ લેવલે મોકલીશું. સ્ટેટ લેવલો પણ એની યાદી છે, આપણા હિન્દુ મહાસભાના સભ્યોની પણ અંદર યાદી છે. ઘણી વખત હિન્દુ મહાસભાનો લાભ લેવા માટે બધા અધિકારી છે લોકો આવો લઈને ફર્યા કરે, એમ નહીં. ગુજરાત લેવલે પણ યાદીમાં નામ આવવું જોઈએ, સભ્યનું પણ નામ આવવું જોઈએ, પદાધિકારીનું પણ નામ આવવું જોઈએ, એની શું જવાબદારી છે એ પણ નામ આવવું જોઈએ. આ બધું આપણે કરવા જાય એ ઓફિસ ચાલુ થાય એટલે સમગ્ર કરીશું, આપણે ફોર્મ ભરાવડાવીશું. નીચે સોગંદનામું છે કે ભાઈ આ સિવાય હું એવું કામગીરી નહીં કરું કે જે હિન્દુ મહાસભાને લોચર લાગે એ સાથેનો ફરમો છે અને આપણે આવું બનાવી રહ્યા છીએ. આજની મિટિંગમાં બધા હાજર રહ્યા એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને મારું કીધેલું જે તમને યોગ્ય લાગે સારું લાગે તેનું અનુકરણ કરીને બહુ પ્રસારજો એવી વિનંતી. જય શ્રી રામ. જય શ્રી રામ. આજે રાષ્ટ્રીય અધ્યક્ષ રાધનપુરની અંદર આવ્યા હતા. એના અનુસંધાને અમને આહવાન કરવામાં આવ્યું છે કે રાધનપુર તાલુકો, સાંતલપુર તાલુકો, વારઈ અને રાધનપુર નગર એ તમામને આહવાન એવું કરવામાં આવ્યું છે કે વધુને વધુ સંગઠન મજબૂત થાય. એના અનુસંધાને અમને જે માર્ગદર્શન આપ્યું છે એના અનુસંધાને આગળ જે કાર્ય કરવાનું છે તે કરવાનું. બસ આ રહ્યું. ભારત માતા કી જય. જય.